નવાઈની વાત એ છે કે આ વિદ્યાર્થીઓએ કલેક્ટરની સામે ફરિયાદ કરવાની ના પાડી છે, કારણ કે એમણે એમ કીધું કે એક વિદ્યાર્થી એવું કીધું કે મારા કાનમાં બહુ મોટી અસર થઈ છે, પરંતુ મારે ફરિયાદ નથી કરવી કારણ કે સામે આઈએએસ અધિકારી છે. મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં આવેલી એક કોલેજમાં પરીક્ષા ચાલતી હતી અને તે વખતે ત્યાંના જે જિલ્લા કલેક્ટર છે એ પરીક્ષામાં ગયા હતા અને એક છોકરો કોપી કરી રહ્યો હતો, તો કલેક્ટરે એને લાફા મારી દીધા હતા. હવે આ કલેક્ટરના 2 વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં બંને જ વખતે વિદ્યાર્થીને લાફા મારતા હોય એવું વાત સામે આવી છે. નવાઈની વાત એ છે કે આ વિદ્યાર્થીઓએ કલેક્ટરની સામે ફરિયાદ કરવાની ના પાડી છે, કારણ કે એમણે એમ કીધું કે એક વિદ્યાર્થી એવું કીધું કે મારા કાનમાં બહુ મોટી અસર થઈ છે, પરંતુ મારે ફરિયાદ નથી કરવી કારણ કે સામે આઈએએસ અધિકારી છે. નવાઈની વાત એ છે કે આઈએએસ અધિકારીઓ પ્રજાના સેવક છે, પરંતુ આઈએએસ આઈપીએસ હવે આપણા માલિક બની ગયા હોય એવું લાગે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એક સરકારી અધિકારી આઈએએસ ઓફિસર અત્યારે જબરજસ્ત ચર્ચામાં છે. એમનું નામ છે સંજય શ્રીવાસ્તવ. અને વાત એમ હતી કે પરીક્ષા દરમિયાન એમણે એક વિદ્યાર્થીને થપ્પડ મારી. એનડીટીવીના એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે દીનદયાળ ડગરોલિયા કોલેજની અંદર બીએસસી સેકન્ડ યરની ગણિતની પરીક્ષા ચાલતી હતી. એ સમયે સંજય શ્રીવાસ્તવ જે ભિંડ જિલ્લાના કલેક્ટર છે એ ત્યાં ગયા હતા અને એક વિદ્યાર્થીને સીટ ઉપરથી ખેંચી અને જોરથી થપ્પડો મારી હતી. એવો એક વિડીયો વાયરલ થયો અને બીજો એક વિડીયો એક વિદ્યાર્થી જે બીજા રૂમમાં બેસાડેલો હતો ત્યાં કલેક્ટર ગયા અને એક વ્યક્તિના હાથમાં કાગળ આપ્યું અને પછી વિદ્યાર્થીને ઇશારો કરી અને એક થપ્પડ મારી દીધી અને પછી એને પૂછ્યું કે તારું પેપર ક્યાં છે. હવે જે વિદ્યાર્થીને થપ્પડ મારી છે એનું નામ રોહિત રાઠોડ તરીકે ઓળખ થઈ છે. રોહિત રાઠોડે મીડિયા સાથે વાતચીતમાં એવું કીધું કે કલેક્ટરે મને જે થપ્પડ મારી એને કારણે મારા કાન ઉપર અસર થઈ છે, પરંતુ મારે ફરિયાદ નથી કરવી કારણ કે સામે આઈએએસ ઓફિસર છે. જ્યારે સંજય શ્રીવાસ્તવને પૂછવામાં આવ્યું તો એમણે એવું કીધું કે હું તો કોલેજની અંદર મોટા પાયે ગેરરીતિ થતી હોવાની ફરિયાદ મને મળી હતી અને કેટલાક વિદ્યાર્થીઓ બહારથી પેપર સોલ્વ કરીને અંદર જતા હતા એવી માહિતી મને મળી હતી ને મેં યુનિવર્સિટીને પત્ર પણ લખેલો હતો કે આ કોલેજને પરીક્ષાનું સેન્ટર આપવામાં નહીં આવે. જોકે આ સંજય શ્રીવાસ્તવ છે એ પહેલીવાર ચર્ચામાં નથી આવ્યા. એક કેસ હતો એમાં કોર્ટે એવું કહ્યું હતું કે મુખ્ય સચિવે આ નિર્ણય લેવો જોઈએ કે સંજય શ્રીવાસ્તવ જેવા અધિકારીઓએ ફિલ્ડમાં રહેવું જોઈએ કે નહીં. આ ઉપરાંત ભિંડના જ એક તહેસીલદાર છે માના શર્મા, એમણે પણ સંજય શ્રીવાસ્તવની સામે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને પત્ર લખ્યો છે અને માનસિક ઉત્પીડન કરી રહ્યા હોવાની વાત એમણે લખેલી. હવે આ વાત લોકોએ સમજવા જેવી છે કે આપણે સરકારી અધિકારીઓને માય બાપ સમજતા થઈ ગયા છે. સરકારી અધિકારીઓ તો જાહેર સેવક છે અને આપણા પૈસે આપણે જે ટેક્સ ભરીએ છીએ એ પૈસાથી એ લોકોને પગાર મળે છે, એટલે આપણે પૂરેપૂરો હક છે એમની સામે ફરિયાદ કરવાનો. મધ્યપ્રદેશની જે ઘટના પરથી એવું લાગે છે કે નેતાઓ જે હોય, મંત્રી હોય, એ પણ કંઈ બોલતા નહીં. એકચ્યુઅલી તો સરકારે આ આઈએએસ ઓફિસરની સામે પગલાં લેવા જોઈએ, પરંતુ સરકાર પગલાં નહીં લે આઈએએસ આઈપીએસ અધિકારી, કારણ કે બધાની જ મિલીભગત હોય છે. મંત્રી તો પ્રજાના પ્રતિનિધિ છે, એને તો આઈએએસ ઓફિસરની સામે પગલાં લેવા જોઈએ, પરંતુ મંત્રી પણ કંઈ નહીં કરી શકે કારણ કે મંત્રીના પગે કુંડાળામાં પડેલા હોય છે. એટલે આ બધા કારણોને લીધે આ બધા અધિકારીઓ એટલા ફૂડીને ફાડકા થઈ ગયા હોય છે કે કોઈનું સાંભળતા નથી અને આજે માલિક બની ગયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.